નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. સાણંદમાં બે જૂથ વચ્ચે સોશિયલ મીડિયાને લઈને થયો સંગ્રામ. 31 ડિસેમ્બરે દારૂડિયાઓને પકડવા પોલીસની નાકાબંધી. વાત કરીશું ગામમાં દારૂના દૂષણને લઈ મહિલાઓએ આપેલા અલ્ટિમેટમની. બતાવીશું અકસ્માતના ખતરનાક સીસીટીવી અને જેના પરથી સવાલ થાય છે કે મોતની ટક્કરથી કોણ બચાવશે. વાત કિરીટ પટેલે ગણતરીના કલાકોમાં મારેલી પલટીની. તો વડોદરામાં ખુલ્લી ગટરમાં પડી જતા યુવકના મોત મામલે તંત્રએ આખરે નોંધ્યો મનુષ્ય વધનો અપરાધ. સરઘસ કાઢો કે જાહેરમાં ટાંટિયા તોડો, પણ અમે નહીં સુધરીએ. જાણીતા સામાજિક તત્વોએ આ સોગંદ ખાધા છે અને માટે જ અસામાજિક તત્વોનો આતંક ઘટવાની જગ્યાએ વધી રહ્યો છે. રાજ્યના અલગ અલગ જગ્યાએ આવેલી આ તસવીરો બોલતો પુરાવો છે કે અસામાજિક તત્વોને પોલીસનો કોઈ જ ડર નથી. સાણંદના કલાણા ગામે જૂથ અથડામણ. ધોરાજીમાં ગાડી હટાવવા મામલે જૂથ અથડામણ. આણંદના બાંકરોલમાં અસામાજિક તત્વો બેફામ. જામનગરમાં કોર્પોરેટર પર કોણે કર્યો હુમલો. સામાન્ય માણસ હોય કે ચૂંટાયેલો જનપ્રતિનિધિ, અસામાજિક તત્વોના આતંકથી એક સરખા પરેશાન છે. અસામાજિક તત્વોને પોલીસ દ્વારા ગમે તેટલા કડક પાઠ ભણાવવામાં આવે પણ તેમનામાં પોલીસની હજી કોઈ ધાક ન બેઠી હોય તેવું લાગે છે. સોશિયલ મીડિયામાં ફેમસ થવા માથાકૂટ. બે જૂથ વચ્ચે સામસામે પથ્થરમારો. સાણંદના કલાણા ગામે મામલો ત્યારે બીચક્યો જ્યારે અગાઉની માથાકૂટને લઈ બે જૂથ સામસામે આવી ગયા. બે જૂથોએ સામસામે પથ્થરમારો કરતા ગામની શાંતિ ભંગ થઈ ગઈ. એક જૂથ બાઇક લઈને જતું હતું ત્યારે બીજા જૂથના લોકોએ સામે જોતા સામે કેમ જુએ છે તેમ કહી માથાકૂટ શરૂ કરી અને પછી પથ્થરમારો થયો. કહેવામાં આવી રહ્યું છે કે સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે બે જૂથો વચ્ચે વર્ચસ્વની લડાઈ ચાલી રહી છે, જેણે હવે બહુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. જીઆઈડીસી પાસે આવેલ કલાણા ગામ છે કે જ્યાં ગત મોડી રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી અને બંને જૂથ આમને સામને આવી ગયા હતા. પથ્થરમારો થયો હતો. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો, હાલ આ ગામની અંદર પૂરતો પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે. પોલીસની જે પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે જે સોશિયલ મીડિયાની અંદર જે કમેન્ટો કરવામાં આવતી હતી અને ફેમસ થવાના મુદ્દે આ જૂથ અથડામણ થઈ હતી. જે બનાવની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળ પર આવી પહોંચ્યા છે અને હાલમાં જે ગામની અંદર વાત કરીએ તો સંપૂર્ણપણે શાંતિ જોવા મળી રહી છે. જો કે મહત્વની બાબત તો એ છે કે પોલીસ દ્વારા જ્યારે આરોપીઓને પકડવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી હતી, મોટાભાગના આરોપીઓ છે તે પોતે ઘરે તાળા મારીને ફરાર થઈ ગયા હતા અને આસપાસના જે ખેતરોની અંદર છુપાયા હતા. જો કે પોલીસ દ્વારા ડ્રોનની મદદ પણ લેવામાં આવી હતી અને જે લોકો ખેતરોમાં છુપાયા હતા તેઓને પણ શોધી કાઢવામાં આવ્યા હતા. ગામમાં તંગદિલી ફેલાતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને 30 જેટલા શંકાસ્પદોની અટકાયત કરી હતી. બંને જૂથોએ સામસામે ફરિયાદ નોંધાવી છે. જે સોશિયલ મીડિયામાં એકબીજા જે પોસ્ટ મૂકતા હોય જોઈએ, જે ખરેખર જે વર્ચસ્વની યુવાનોને વર્ચસ્વની લડાઈ છે. ખરેખર કે એક જૂથના યુવાનોની જે છે આ કે ભાઈ અમે વધારે ફેમસ છે સોશિયલ મીડિયા પર, બીજા રીતે વધારે ફેમસ છે. આ રીતને લઈને જો એ બંને વચ્ચે મંદુક છે અને અત્યારે આ ઘટનાની મૂળ સુધી જઈને જો એ બંને ગ્રુપ વચ્ચે આ પણ કોઈ પ્રકારનો વિષય હોય એને સોલ્વ કરવા માટે પોલીસ જો તમામ રીતે પગલાં લેશે. બંને જૂથ વિરુદ્ધ જો ગુનો દાખલ છે, રાઇટિંગ અને ઇન્જરીનો ગુનો દાખલ છે અને અત્યારે અમારી ત્યાં એક ઘરમાં જઈને જો કોમ્બિંગ ચાલુ છે અને આસપાસના ખેતરમાં પણ જે કોઈ છુપાયેલા હતા એક પણને પણ છોડવામાં આવશે નહીં અને જે પણ આ જૂથ અથડામણમાં સામેલ હતા એને તમામને શોધીને જો એને આરોપી રીતે લેવામાં આવશે અને બંને બાજુ અત્યારે જો બંને જૂથ તરફથી જો ફરિયાદ દાખલ થઈ ગઈ છે. લુખ્ખા તત્વોનો પોલીસને ખુલ્લો પડકાર. રસ્તા પર ગળદાપાટુનો માર, લાકડીઓથી થઈ રહ્યા છે પ્રહાર. આણંદના બાંકરોલના આ દ્રશ્યો પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે. જાહેર રસ્તો લુખ્ખાઓએ બાનમાં લીધો. આ મારામારી કયા કારણોસર થઈ તેનું કારણ અકબંધ છે. સોશિયલ મીડિયા પર મારામારીનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. કોર્પોરેટર અસલમ ખિલજી પર હુમલો.
તાજેતરમાં જ કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયેલા કોર્પોરેટર અસલમ ખિલજી પર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો. અસલમ ખિલજીને પગના ભાગે ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. કોર્પોરેટર ખિલજી પર હુમલાની ઘટનાને પગલે રાજકીય અગ્રણીઓ પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા. આ બનાવને પગલે કાલાવડ નાકા બહાર અને પટણીવાડ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં ભારે તંગદિલી ફેલાઈ છે. પરિસ્થિતિ વણસે નહીં તે માટે પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં સજ્જડ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને આરોપીઓને પકડવા માટે વિવિધ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે. હાલમાં જ આમ આદમી પાર્ટીમાં જોડાયેલા અને જામનગરના કોર્પોરેટર અસલમભાઈ ખિલજી ઉપર અમુક અસામાજિક તત્વો દ્વારા આજે કોર્પોરેશનના ગેટની બહાર જ હિચકારો હુમલો કરવામાં આવ્યો. આ હુમલામાં અસલમભાઈને ગંભીર ઈજાઓ થઈ છે. એમના બંને પગમાં ફ્રેક્ચર છે. માથાના ભાગે તલવારના તીક્ષ્ણ ઘા લાગેલા છે. ગાડી હટાવવા મામલે જૂથ અથડામણ. રાજકોટના ધોરાજીના સિટી પ્લાઝામાં ગાડી હટાવવા મામલે 15 થી 20 લોકોના ટોળાએ 3 લોકો પર જીવલેણ હુમલો કર્યો. સામાન્ય બાબતે આટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ. બાદમાં પોલીસે પહોંચીને મામલો શાંત પાડ્યો. જૂથ અથડામણમાં 3 લોકોને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા છે. 2 દિવસથી એકને એક કરતા હતા કે ભાઈ ગાડી સાઈડમાં મૂકો, અમારી પાર્કિંગ છે. તો કોની પાર્કિંગમાં તો એવું કંઈ હોય નહીં કે પોતાની પ્રાઇવેટ પાર્કિંગ હોય. તો તે બાબતે ઝઘડો થયો. તો હું એના ભાઈને સમજાતો એનો નાનો ભાઈ આવીને મને ચીમતે મારવા માંડ્યો. જાહેરમાં સરઘસ કાઢી ભણાવ્યો પાઠ. ગાડી અડી જતા યુવાનને માર માર્યો હતો. હવે આરોપીને ચાલવાના પણ વેંત નથી. સુરતના વરાછામાં આરોપી રાણા દેવ સાટિયાનું પોલીસે સરઘસ કાઢ્યું. આરોપીએ જ્યાં ગાડી અડી જવા મામલે યુવાનને માર માર્યો હતો ત્યાં લઈ જઈ પોલીસે માફી મંગાવી અને કાયદાનું ભાન કરાવ્યું. આરોપી વિરુદ્ધ અગાઉ 2 ગુના નોંધાઈ ચૂક્યા છે. ત્યારે હવે આ કાર્યવાહીથી આરોપી સુધરે છે કે નહીં તે તો સમય જ બતાવશે. ડોક્ટરે માર મારનાર વિરુદ્ધ નોંધાવી ફરિયાદ. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટર પાર્થ પંડ્યાને દર્દીના સગાએ માર માર્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી, જેમાં દર્દીના સગા ડોક્ટરને પછાડીને મારી રહ્યા છે. ત્યારે આ મામલે સિવિલમાં સિનિયર અને જુનિયર ડોક્ટર્સ તથા મેડિકલ સ્ટાફે વિરોધ નોંધાવ્યો. સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા આ મામલે તપાસ કમિટીની રચના કરાઈ છે. ભોગ બનનાર તબીબે માર મારનાર દર્દીના સગા જયદીપ ચાવડા વિરુદ્ધ પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં ફરજમાં રૂકાવટ, જાનથી મારી નાખવા સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે. માર્ગ અકસ્માતમાં આજે 6 લોકોએ જીવ ગુમાવ્યા. અમદાવાદમાં રોંગ સાઈડમાં પૂરપાટ ઝડપે કાર ચાલકે કહેર મચાવ્યો. વાપીમાં બાઇક સ્લીપ થઈ જતા 2 વિદ્યાર્થીઓ મોતને ભેટ્યા. સીસીટીવીમાં કેદ ખતરનાક અકસ્માત. રોંગ સાઈડમાં બેફામ બન્યો કાર ચાલક. રિક્ષા અને એક્ટિવા ચાલકને અડફેટે લીધા. એવી તે કેવી ઉતાવળ કે રોંગ સાઈડમાં વાહન હંકારવું પડ્યું, તે પણ ફૂલ સ્પીડમાં, અને બીજાના જીવ જોખમમાં મૂક્યા. નારણપુરા વિસ્તારમાં ભાવિન 4 રસ્તા પાસેના સીસીટીવી છે, જ્યાં રોંગ સાઈડમાંથી એક કાર પૂરપાટ ઝડપે આવે છે. 4 રસ્તા પાસે પહેલા એક્ટિવાને જોરદાર ટક્કર મારી. એક્ટિવા ચાલકને આંખના પલકારામાં રીસરનો ઉડાડ્યો, જે ફંગોળાઈને નીચે રસ્તા પર પટકાયો. પછી રિક્ષાને પાછળથી એવી જોરદાર ટક્કર મારી કે રિક્ષાની દિશા બદલાઈ અને સર્કલ પાસે અથડાઈ. કાર સર્કલ પરથી પૂરપાટ સ્પીડે ફરી આગળ વધતી જોવા મળે છે, જ્યાં એક 2 વ્હીલર ચાલક બ્રેક મારી દે છે. 2 વ્હીલર ચાલકે બ્રેક મારી ન હોત તો તે પણ કારની અડફેટે આવી જાત. રોંગ સાઈડમાં પૂરપાટ ઝડપે આ રીતે કાર ચલાવીને કાર ચાલકે કહેર મચાવ્યો. રિક્ષા અને એક્ટિવાને ટક્કર બાદ કાર ચાલક આગળ રસ્તા પર કાર થંભાવતો સીસીટીવીમાં જોવા મળે છે. અકસ્માત બાદ લોકો ભેગા થઈ ગયા અને એક્ટિવા ચાલક તથા રિક્ષા ચાલકના હાલચાલ પૂછતા જોવા મળ્યા. જો કે આ કાર ચાલકના અન્ય એક સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં કાર ચાલક ટ્રાફિકના નિયમોનો ભંગ કરતો અને લોકોના જીવ જોખમમાં મૂકતો જોવા મળે છે. આ સીસીટીવીમાં પણ કાર ચાલક સતત રોંગ સાઈડમાં અને ફૂલ સ્પીડે કાર હંકારતો જોવા મળ્યો. એટલું જ નહીં, સ્પીડ બ્રેકરને પણ કુદાવતો જોવા મળ્યો. ત્યારે સવાલ થાય છે કે અમદાવાદમાં બેફામ બનેલા રફતારના રાક્ષસો પર ક્યારે લગામ લાગશે? આવા રાક્ષસોના કારણે નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાય છે. બાઇક અકસ્માતમાં 2 વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો. વાપીના છરવાડાના સીસીટીવી છે, જ્યાં બાઇક સ્લીપ થઈ જતા અકસ્માત સર્જાયો. બાઇક પર સવાર 2 વિદ્યાર્થીઓએ જીવ ગુમાવવાનો વારો આવ્યો. બંને વિદ્યાર્થીઓ ક્રિકેટ મેચ રમીને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા અને ત્યારે બાઇક ચાલકનો બાઇકના હેન્ડલ પર કાબુ ન રહેતા
બાઇક રસ્તા પર જ સ્લીપ થઈ ગયું, જેના કારણે બંને બાઇક સાથે રોડ પર પટકાયા. વાપીના છરવાડાની પ્રમુખ રેસિડેન્સીમાં રહેતા અને કૃષ્ણા ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ સ્વરાજ અવાડ અને અભિનવ બંને ક્રિકેટ મેચ રમવા ગયા હતા, જ્યાં બાઇક ચાલક સ્વરાજ અવાડનું તો ઘટના સ્થળે મોત થયું, જ્યારે કે બીજા વિદ્યાર્થી અભિનવે સારવાર દરમિયાન દમ તોડ્યો. કાર પલટી જતા બે યુવકના મોત. સુરેન્દ્રનગરના હરિપર ગામ પાસે કાર પલટી જતા બે યુવકના મોત થયા. કારમાં સવાર અન્ય બે યુવકો ઇજાગ્રસ્ત થયા, જે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ધ્રાંગધ્રા માલવણ હાઈવે પર કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા. પોલીસે સ્થળ પર જઈને કાર્યવાહી હાથ ધરી. પિકઅપ ડાલાએ રિક્ષાને ટક્કર મારતા બે મહિલાના મોત. બનાસકાંઠાના વડગામ લીંબોઈ માર્ગ પર ગમફાર અકસ્માત થયો, જ્યાં પિકઅપ ડાલાએ રિક્ષાને એવી ટક્કર મારી કે રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો. રિક્ષામાં બે મહિલાઓ સવાર હતી, જેમના અકસ્માતમાં કરુણ મોત થયા. લીંબોઈ ગામની આ બે મહિલાઓના મોતથી ગામમાં ગમગીની છવાઈ. ટક્કર માર્યા બાદ પિકઅપ ચાલક વાહન લઈને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો. પોલીસે ફરાર વાહન ચાલકને શોધવા તપાસ હાથ ધરી. 31મી પાર્ટીમાં નશો કર્યો તો ગયા સમજો. પોલીસે નશા સામે કરી છે નાકાબંધી. બોર્ડરથી લઈ પાર્ટી સ્થળ સુધી રહેશે ચાંપતી નજર. 31મી ઉજવણીમાં ભાન ભૂલતા નહીં. જોશમાં હોશ ખોઈ બેઠા તો ભારે પડશે 31મી ઉજવણી. ઝૂમ બરાબર ઝૂમમાં પીધો તો ગયા સમજો. કેમ કે 31st પહેલા પોલીસનું સમગ્ર ગુજરાતમાં લોખંડી બંદોબસ્ત છે. પીધેલાને પાવર દેખાડી રહી છે પોલીસ. ગુજરાતની તમામ સરહદો પર ખાખીનો સપાટો. સરહદી જિલ્લાઓમાં પોલીસની ખાસ સુરક્ષા. એક કાર, એક ટ્રક સહિત તમામ વાહનોનું ચેકિંગ. 2025ને અલવિદા કહેવામાં હવે ગણતરીના કલાકો બાકી છે, જેમાં મોટી સંખ્યામાં ગુજરાતના શહેરોમાં ઠેક ઠેકાણે મોડી રાત્રે યુવાનો યુવતીઓ ડીજેના તાલે ફિલ્મી ગીતો પર ઝૂમતા જોવા મળશે, નાચ ગાન કરતા જોવા મળશે અને નવા વર્ષનું સ્વાગત ધામધૂમપૂર્વક કરશે. પરંતુ જો આ પાર્ટીમાં કે ગુજરાતને અડીને આવેલા અન્ય રાજ્યમાંથી દારૂ કે કોઈ અન્ય માદક પદાર્થ મંગાવવાની કે પાર્ટીમાં પીવાનો પ્રયત્ન કર્યો તો સમજી જજો, નવા વર્ષના પહેલા જ દિવસે જેલના સળિયા ગણવાનું તમારું નક્કી છે. કેમ કે આ વખતે જે લોખંડી બંદોબસ્ત ગુજરાતની બોર્ડર પર ગોઠવાયો છે તે અભેદ કિલ્લો તમે નહીં તોડી શકો. નર્મદામાં સરહદે પોલીસ એક્શનમાં. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને હરિયાણાથી દારૂ ગુજરાતમાં ઘુસાડવા માટે નર્મદા જિલ્લાની ધનશીરા ચેકપોસ્ટનો રસ્તો બુટલેગરો પસંદ કરતા હોય છે. નવા વર્ષને ધ્યાને રાખી આ ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ સઘન કરાયું છે. નર્મદા જિલ્લો મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલો છે, ત્યારે હાલ 31 ડિસેમ્બરની ઉજવણી માટે મહારાષ્ટ્રથી દારૂ કે અન્ય કેફી પદાર્થ જિલ્લામાં ના ઘૂસે તે માટે વાહનોનું ચેકિંગ ચાલી રહ્યું છે. નર્મદા જિલ્લા પોલીસ જે દારૂની હેરાફેરી કરતા લોકો પાસે બાદ નજર રાખી રહ્યા છે. ખાસ કહી શકાય કે જે નર્મદા જિલ્લો છે એ મહારાષ્ટ્રને અડીને આવેલો જિલ્લો છે, ત્યારે આ જિલ્લામાં ખાસ સઘન ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે. મહારાષ્ટ્રથી ગુજરાતમાં કોઈ કેફી પીણું ના લાવી શકે એ માટેની તમામ જે કાળજીઓ છે જે નર્મદા જિલ્લા પોલીસ લઈ રહી છે. ખાસ વાત કરીએ તો SRP પોલીસ જવાન અને હોમગાર્ડ જવાનો દ્વારા આ તમામ જે બોર્ડરો છે લગભગ 4 જેટલી ચેકપોસ્ટ બનાવવામાં આવી છે, ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો તેમ કે જે મહારાષ્ટ્રથી આવતી આ જે ધનસેરા ચેકપોસ્ટ છે અને આ ધનસેરા ચેકપોસ્ટ એવી ચેકપોસ્ટ છે કે જે મહારાષ્ટ્રને અડીને આવેલો ચેકપોસ્ટ ગણવામાં આવે છે. ત્યારે અહીં 31 ડિસેમ્બરને લઈ કોઈ કેફી પીણું ગુજરાતમાં ના પ્રવેશે એ માટેની તમામ કાળજી લેવામાં આવી રહી છે. ખાસ તો કેટલાક યુવાનો મહારાષ્ટ્રમાંથી દારૂનો નશો કરીને આવે છે, તેમના પર પણ તવાઈ બોલાવીને બ્રેથ એનાલાઇઝરથી ચેકિંગ કરાઈ રહ્યું છે. इसमें हमने पूरा एक एक्शन प्लान बनाया है. पुलिस को सूचना दी गई है कि किस किस तरीके से चेकिंग करनी है, किस तरीके से चेकिंग करनी है और अगर कोई भी इसमें इलीगल एक्टिविटी पाई जाती है तो क्या एक्शन लेना है. इसकी जो सुरक्षा स्कीम है इसमें एक हमने PSI का सुपरविजन दिया है जो रेगुलरली वहाँ पे हाजिर रहेंगे और पुलिस को सुपरवाइज करेंगे, पूरी कामगिरी देखेंगे. साथ ही साथ इसमें हमने लोकल जो पुलिस कांस्टेबल्स हो गए, होमगार्ड, GRD हो गए, इनका प्लस LCB SOG का इसमें पेट्रोलिंग हमने रखा है. 48 नाका पॉइंट साथे चेकिंग.
અરવલ્લીમાં પણ ગુજરાત રાજસ્થાન બોર્ડર પર 10 ચેકપોસ્ટ પર કડક ચેકિંગ હાથ ધરાયું. જિલ્લામાં 48 નાકા પોઈન્ટ પર વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેથી દારૂ કે અન્ય કોઈ નશીલા પદાર્થ જિલ્લામાં ઘુસાડી ન શકાય. અરવલ્લીમાં છેલ્લા 4 મહિનામાં પોલીસે 20 કરોડથી વધુની કિંમતનો દારૂ પકડ્યો છે. હોટેલ ફાર્મ હાઉસ પર ચાંપતી નજર. વલસાડમાં પણ સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ સાથે જોડાયેલી સરહદ પર પોલીસ કડક ચેકિંગ હાથ ધરી રહી છે. પોલીસે 17 કાયમી અને હંગામી ચેકપોસ્ટ ઊભી કરી છે. જિલ્લામાં કુલ 36 પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા છે, જ્યાં વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેથી દારૂની હેરાફેરી અટકાવી શકાય. સાથે પોલીસ નવા વર્ષની ઉજવણીને લઈ હોટેલ, પાર્ટી પ્લોટ કે ફાર્મ હાઉસમાં યોજાતી પાર્ટીઓ પર ચાંપતી નજર રાખશે કે તેમાં કોઈ નશીલા પદાર્થોનું સેવન નથી થતું ને. ચેકપોસ્ટ પર કડક ચેકિંગ. દાહોદની સરહદ પણ મધ્યપ્રદેશ અને રાજસ્થાન સરહદ સાથે જોડાયેલી હોવાથી બુટલેગરો મોટા પ્રમાણમાં અહીંથી દારૂ ઘુસાડવાના પ્રયાસો કરે છે. છેલ્લા 1 મહિનાની અંદર જ અહીં ચેકપોસ્ટ પરથી 1 કરોડથી વધુનો દારૂ ઝડપાયો છે. ત્યારે 31 ડિસેમ્બરને ધ્યાને લઈ પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું. ધાવડિયા, ખંગેલા, ચાકલિયા સહિત મહત્વની ચેકપોસ્ટ પર પીઆઈ, પીએસઆઈ સહિતના કર્મચારીઓ તહેનાત કરાયા. નાઇટ વિઝન ડ્રોનથી સર્વેલન્સ કરાશે. રાજકોટ ગ્રામ્ય પોલીસ સંપૂર્ણ સજ્જ છે. કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વ્યાપક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. નવા વર્ષની ઉજવણી દરમિયાન સુરક્ષા વ્યવસ્થા માટે 3 એએસપી, 3 ડીવાયએસપી, 27 પીઆઈ, 42 પીએસઆઈ સહિત કુલ 620 પોલીસ કર્મચારીઓ ફરજ પર રહેશે. દારૂ અને નશીલા પદાર્થોના સેવન સામે કડક કાર્યવાહી માટે 70 થી વધુ બ્રેથ એનાલાઇઝર અને ડ્રગ ટેસ્ટિંગ કીટ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે. ખાસ કરીને ફાર્મ હાઉસ, નદી કિનારા તેમજ ખેતરોમાં ગેરકાયદેસર પાર્ટીઓ પર નજર રાખવા નાઇટ વિઝન ડ્રોન દ્વારા સતત સર્વેલન્સ કરવામાં આવશે. 3 એએસપી, 3 ડીવાયએસપી, 27 પીઆઈ, 42 પીએસઆઈ, 620 જેટલા પોલીસ કર્મચારી, 700 જેટલા જીઆરડી અને 250 જેટલા હોમગાર્ડ, 112ના 23 બોલેરો ગાડી, 80 જેટલી મોટરસાઇકલ, 175 જેટલા બોડી વોર્ન કેમેરા અને 17થી વધારે બ્રેથ એનાલાઇઝર અને ડ્રગ ટેસ્ટિંગ કિટ ડિપ્લોય કરવામાં આવ્યા છે. એટલે નક્કી છે કે આ વખતે ગુજરાતમાં 31 ને લઈને જો આવી ભૂલ કરી તો નવું વર્ષ જેલના સળિયા ગણવામાં જશે. એટલે સુધરી જજો. જો સેટિંગ કરી દારૂ પીવાનો પ્લાન બન્યો તો ત્યાં પણ પોલીસ દરોડા પાડી શકે છે, કેમ કે આ વખતે પૂરી તૈયારી સાથે ગુજરાત પોલીસ મેદાનમાં ઉતરી છે. એક તરફ 31 ડિસેમ્બરને લઈને પોલીસ બોર્ડર પર નાકાબંધી કરી રહી છે, પરંતુ અહીં તો ઘરમાં જ ખાર છે. પાટણના ચલવાડા ગામમાં ધમધમે છે દારૂના 1, 2, 3 નહીં 5 અડ્ડા. બોલો, છે ને અજીબ વાત. એક તરફ 31 ડિસેમ્બરને લઈને ગુજરાત પોલીસ એલર્ટ છે. આંતરરાજ્ય સીમા ઉપર સઘન ચેકિંગ કરી રહી છે. એક વાહન અને સામાન તપાસવામાં આવી રહ્યો છે કે કોઈ પણ રીતે દારૂ ગુજરાતમાં ન ઘૂસે. પરંતુ ઘરની અંદર જે દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે ત્યાં કોણ ચેકિંગ કરશે? આ દ્રશ્યો પાટણના રાધનપુરના ચલવાડા ગામના છે, જ્યાં દારૂના દૂષણથી કંટાળી આખરે મહિલાઓએ ઘરની બહાર નીકળી વિરોધ કરવો પડ્યો. તેમનું કહેવું છે કે બુટલેગરો પર પોલીસના 4 હાથ હોવાથી તેઓ ગાંઠતા નથી. ધમકી આલીને એમ કહે છે કે અમે તો દારૂ વેચવાના છે, તમારાથી જે થાય એ કરી લો. એટલે હવે અમે બહુ જ થાકી ગયા છો દારૂના લીધે. તો હવે અમારા ગામમાં, ચલવાડા ગામમાં દારૂ બંધ કરવાનો છે કે નહીં, 5 દિવસની અંદર અમારા ગામમાં રજૂઆત થવી જોઈએ. જોવા જેવી વાત તો એ છે કે એક જ ગામમાં દારૂના 5 અડ્ડાઓ ધમધમી રહ્યા છે, છતાં પણ પોલીસ તેનાથી અજાણ કેમ છે? દારૂના દૂષણે ગામના અનેક યુવાનોનું જીવન બરબાદ કર્યું. મહિલાઓની છેડતીના કિસ્સા પણ વધ્યા. તો દારૂ ઢીંચીને લોકો ભાનમાં ન રહેતા કોઈની પણ સાથે ઝઘડે છે ને અપશબ્દો બોલે છે. દિવસે કે રાતના સમયે પણ ગામની બહેન દીકરીઓ બહાર નીકળી શકતી નથી, જેનાથી કંટાળી ગામ લોકોએ દારૂના દૂષણને બંધ કરાવવા માટે હવે 5 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. દરેક સમાજના યુવાનો અહીંયા દારૂ પીને ફરતા હોય છે અને મહિલાઓને હેરાન કરતા હોય છે. પોલીસવાળાને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ પ્રકારની અહીંયા આગળ
મદદ કરવામાં આવતી નથી હાલની તારીખની અંદર. ગામની અંદર મિનિમમ ઓછામાં ઓછા ગણો તો હાલની અંદર 5 થી 7 અડ્ડાઓ ચાલુ છે અને ખુલ્લેઆમ દારૂ વેચાય છે. જો દારૂ બંધ કરવામાં નહીં આવે તો અમે બધા ગાંધી ચિંધ્યા રાહના માર્ગે નીકળી અને માન્ય શ્રી કલેક્ટરશ્રીના કચેરીએ આવી અને ત્યાં આગળ અમારા ધામા નાખશું બધા બાળ બચ્ચો સાથે અને ત્યાં આગળ અમને કોઈ પણ પ્રકારની જે અમારી જરૂરિયાત છે એ પ્રમાણે અમને વ્યવસ્થા કરી આપે કલેક્ટર સાહેબ શ્રી, ત્યાં આગળ અમે રહીશું. વડોદરાના રસ્તા પર બનેલા ખાડા અને ખુલ્લી ગટર બની છે મોતના કુવા. ખુલ્લી ગટરમાં પડી જવાથી એક 45 વર્ષના યુવકનું મોત. ફરી વડોદરા બન્યું ખાડોદરા, જ્યાં ત્યાં ખોદી કાઢ્યા મસમોટા ખાડા. ખુલ્લી ગટરે લીધો યુવાનનો જીવ. વડોદરા મહાનગરપાલિકા અને કોન્ટ્રાક્ટરોની લાલિયાવાડીએ વધુ એક વખત શહેરને જોખમમાં મૂક્યું છે. માંજલપુરમાં ખુલ્લી ગટરમાં પડી જવાથી 45 વર્ષના યુવકનું મોત થયું. તેમ છતાં પણ તંત્રને જાણે કે કોઈ જ ફરક નથી પડતો. નિઝામપુરા રોડ પર જેટકો દ્વારા કેબલ નાખવાની કામગીરી ચાલી રહી છે ને અહીં પણ આખા રસ્તા પર આડેધડ ખાડા ખોદી નાખવામાં આવ્યા છે. ન તો અહીં કોઈ બોર્ડ મુકાયું છે. રાતના અંધારામાં અહીં લાગેલી પ્લાસ્ટિકની પટ્ટીઓ પણ લોકોને દેખાતી નથી ને વાહન ચાલકો સીધા ખાડામાં પડે છે. પાલિકાની આ જ બેદરકારીએ એક યુવાનનો ભોગ લીધો. વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં પાલિકાના કોન્ટ્રાક્ટરના પાપે એક નિર્દોષ નાગરિકનો જીવ ગયો અને આ ઘટના બાદ હવે પાલિકા જે છે તે ઉતાવળે આંબા પકાવવા માટે નીકળી છે. પાલિકા દ્વારા એવો દોડ કરવામાં આવી રહ્યો છે કે જ્યાં જ્યાં વિકાસ કાર્યો ચાલી રહ્યા છે ત્યાં ત્યાં તકેદારીના તમામ પગલાં જે છે તે લેવામાં આવી રહ્યા છે. પરંતુ વડોદરા મહાનગરપાલિકા કેવા પ્રકારના તકેદારીના પગલાં લે છે? આવી રીતે ખાડા ખોદે છે, આવી રીતે તમે જોઈ રહ્યા છો કે બેરિકેડ મારી નથી અને રાતના સમયે કોઈને દેખાય કોઈ પડશે તો એની જવાબદારી કોણ લેશે? શહેરની આ દયનીય સ્થિતિ માટે વિપક્ષે કોન્ટ્રાક્ટરો અને શાસકોની મિલીભગતને જવાબદાર ઠેરવતા આક્ષેપ કર્યો છે કે સત્તાધીશોએ શહેરને કોન્ટ્રાક્ટરો પાસે ગીરવે મૂકી દીધું છે. તો આ તરફ એડિશનલ સિટી એન્જિનિયર ધાર્મિક દવેએ કહ્યું કે માંજલપુરની ઘટના દુઃખદ છે. હાલ તકેદારીના પગલાં લેવાઈ રહ્યા છે. કોર્પોરેશનનું નિષ્ઠુર વહીવટી તંત્ર અને સત્તા પર બેઠેલા લોકોની નગરજનો પ્રત્યે બિલકુલ વફાદારી નથી. લોકોએ ખોબે ખોબા મત આપીને વિજય બનાવ્યા વિશ્વાસ સાથે, પણ લોકોનો વિશ્વાસ અત્યારે ઠેર ઠેર તૂટતો નજર આવે છે. સૂચનાનું બોર્ડ હોવું જોઈએ અને પ્રોપર બેરિકેડિંગ હોવું જોઈએ, હાર્ડ બેરિકેડિંગ હોવું જોઈએ. આ બાબતે તમામને માહિતગાર કરવામાં આવેલા છે અને સ્પષ્ટ સૂચના પણ આપવામાં આવેલી છે. તેમ છતાં કેટલીક જગ્યાએ ધ્યાન પર આવ્યું છે કે MGVCL કે અન્ય કંપનીઓ જે કામ કરી રહી છે ત્યાં તેઓ ખરી ડેન્જર પટ્ટીથી રોડને બંધ કરે છે. સત્તાધીશો ભલે તપાસ અને તકેદારીની વાતો કરે, પરંતુ જમીની હકીકત એ છે કે વડોદરાના રસ્તાઓ અત્યારે મગરમચ્છના જડબા જેવા બની ગયા છે. પ્લાસ્ટિકની પટ્ટીઓ લગાવીને કોન્ટ્રાક્ટરો પ્રજાની સુરક્ષા સાથે મજાક કરી રહ્યા છે. હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે મારી પલટી. હાલ દંડક પદેથી રાજીનામાનો નિર્ણય મોકૂફ રાખ્યો. રિસાયેલા કિરીટ પટેલ આખરે માની ગયા. કિરીટ પટેલના હાઈ વોલ્ટેજ ડ્રામાનો અંત. ઘરના મામલાનું ઘરમાં જ નિરાકરણ આવ્યું. મેં જે હકીકત છે એ સ્પષ્ટ રીતે મીડિયા સમક્ષ અને પાર્ટીની અંદર કહી છે. જે નારાજગી છે અત્યારની છે અને એ નારાજગી હું રજૂ કરવા જઈ રહ્યો છું. મીડિયા સમક્ષ પણ મેં કહ્યું છે અને નારાજગીના રીતે હું રાજીનામું આપવા જઈ રહ્યો છું. બપોરે 12 વાગે કોંગ્રેસના પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે દંડક પદેથી રાજીનામું આપવાનો હુંકાર ભર્યો અને બધાની નજર મંડાઈ કિરીટ પટેલ પર. દંડક પદેથી કિરીટ પટેલ સાચે જ રાજીનામું આપશે તે સવાલ થઈ રહ્યો હતો. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ દંડક પદે રાજીનામું આપવા વિધાનસભા પહોંચ્યા હતા. તેઓ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરીના કાર્યાલયમાં પહોંચ્યા. 2 વાગે રાજીનામાને લઈને ફરી એક વખત તેમનું નિવેદન સામે આવ્યું. મેં અમારી કોંગ્રેસ કાર્યાલયે જઈએ છીએ વિધાનસભાની અંદર અને ત્યાં ગયા પછી શું નિર્ણય કરવો એ અમે તમને 3 વાગ્યા પછી બધું સાચી હકીકત બતાવીશું. જોકે તુષાર ચૌધરી કાર્યાલયમાં ગેરહાજર જોવા મળ્યા હતા. કિરીટ પટેલ એક જ વાત પર મક્કમ હતા કે પોતાના મત વિસ્તારમાંથી પ્રદેશ બોડીમાં લીધેલા નિર્ણયને પડતા મૂકવામાં આવે. પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ આરપારની લડાઈના મૂડમાં જોવા મળ્યા હતા.
પક્ષમાં પોતાની અવગણના અને ખોટી નિમણૂકોથી નારાજ થઈને કોંગ્રેસ પક્ષના દંડક પદેથી આજે રાજીનામું આપવાની જાહેરાત કરી હતી, પરંતુ બપોરે 3 વાગે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષે એવી ગોળી આપી કે ભર શિયાળામાં કિરીટ પટેલ પીગળી ગયા. કિરીટ પટેલે તેમની માંગણીઓ સ્વીકારવાની વાત કરી છે. 12 વાગે ના પાડતા હતા કે આ કોઈ પ્રેશર ટેકનિક નથી. જોકે 3 વાગે પ્રમુખનું માન રાખવા માટે 4 તારીખ સુધી રાજીનામાની વાત મોકૂફ રાખવાની જાહેરાત કરી દીધી. આ બાબતે તાત્કાલિક એક્શન લેવામાં આવે અને જે નિમણૂકો કરવામાં આવી છે અમારા વિરુદ્ધમાં જેને કામ કર્યું હતું એમની નિમણૂક તાત્કાલિક રદ કરવામાં આવે અથવા સ્થગિત કરવામાં આવે. અત્યારે સવારથી મારી સાથે અમારા બંને સાથી ધારાસભ્ય અમરતજીભાઈ, દિનેશભાઈ અને અમારા જિલ્લા પ્રમુખ અમારા દંડક વિમલભાઈ ચુડાસમા આ તમામ સાથે ચર્ચા થઈ. છેલ્લે અમિતભાઈ ચાવડા સાથે પણ ચર્ચા થઈ અને એમને વિશ્વાસ આપ્યો છે કે 4-5 દિવસની અંદર 4 તારીખ બાદ જ્યારે આ યાત્રા જેવી પૂરી થશે એવી યાત્રા પૂરી થયા પછી તમારી જે બંને માગણીઓ છે એ બંને માગણીઓ વિશે અમારો નિર્ણય લેવાઈ ગયો છે. શિસ્ત કમિટીની મિટિંગ બોલાવી અને તાત્કાલિક અમે જે વ્યક્તિએ ચાલુ સભામાં પ્રદેશ મોવડી મંડળની આગેવાનીમાં એમની હાજરીમાં જે પાર્ટીને નુકસાન કરવાનો અને પાર્ટીને બદનામ કરવાનો અને અમને ભાષણ રોકવાનો પ્રયાસ કર્યો તો એમની સામે એક્શન લેવામાં આવશે.